વહાલી દીકરી યોજનામાં તમે ફોર્મ કઈ રીતે ભરી શકો છો અને વહાલી દીકરી યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ લાગે છે અને વહાલી દીકરી યોજનામાં 1,20,000 સુધીમાં સહાય મળે છે અને આ સહાય તમે કઈ રીતે મેળવી શકો છો, આ ફોર્મ તમે ક્યાંથી ભરી શકો છો અને ક્યાં જઈને ભરવાનું છે। મિત્રો, વહાલી દીકરી યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે ડિજિટલ ગુજરાત નામની એક વેબસાઇટ છે, ત્યાં જઈને અરજી કરવાની છે। અરજી ક્યાંથી કરાવી અને કોના પાસે કરાવી? અરજી કરવા માટે તમારે ગ્રામ પંચાયતનો જે વીસી ઓપરેટર એટલે કે ગ્રામ પંચાયતનો જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એના પાસે તમારે આ અરજી કરવાની છે। અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે, આટલા ડોક્યુમેન્ટ તમારે અરજી કરવા માટે લઈ જવાના છે અને આ રીતે અરજી કરાવી શકો છો। આ વહાલી દીકરી યોજનામાં ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। લાભાર્થી એટલે કે માતા પિતાના સંયુક્ત આવકનો દાખલો, લાભાર્થીના શાળા છોડવાનું પ્રમાણપત્ર એટલે કે તમારા સ્કૂલનું પ્રમાણપત્ર અથવા તો તમે જન્મ પ્રમાણપત્ર આપી શકો છો। અરજદાર છે, અરજદારનું રેશન કાર્ડ એટલે કે માતા પિતાનું રેશન કાર્ડ, એફિડેવિટ કરવાની જરૂર નહીં પડે। જ્યારે પણ તમે આ એપ્લિકેશન કરશો એટલે લાસ્ટમાં એક ફોર્મ નીકળશે, એમાં એફિડેવિટ થઈને જ આવશે, તો એફિડેવિટ કરવાની જરૂર નહીં પડે। દીકરીનું જન્મ પ્રમાણપત્ર અને લગ્ન પ્રમાણપત્ર એટલે કે લગ્નનું મેરેજ સર્ટિફિકેટ, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ ફોર્મ ભરવા માટે તમારે ડિજિટલ ગુજરાતમાં એપ્લિકેશન કરવાની છે। એ તમારે ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ લખવાનું રહેશે। ત્યારબાદ તમારું એડ્રેસ હોય તો એડ્રેસ લખી દેવાનું છે, મોબાઈલ નંબર એન્ટર કરાવી દેવાનો છે અને અહીંયા વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરીને અહીંયા વહાલી દીકરી યોજના સિલેક્ટ કરવાની રહેશે। આ એપ્લિકેશન કર્યા બાદ અહીંયા સેવનું ઓપ્શન છે, ત્યાં સેવ કરાવી દેવાનું છે। આ ફોર્મ ભરવા માટે આપણી યુટ્યુબ ચેનલ પર ફૂલ વિડીયો મૂકવામાં આવ્યો છે, જેથી કરીને ફૂલ માહિતી મેળવી શકો છો।